गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो આજનો આપણો લેક્ચર છે એની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ। ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના। ચેપ્ટરનું નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કે જે આપણને માહિતી પૂરી પાડશે કોની કે પરમાણુઓ વચ્ચે કઈ રીતે બંધ રચાય છે, કયા કારણોસર બંધ રચાય છે અને કયા ઇલેક્ટ્રોન એ બંધ રચવામાં ભાગ લેશે। બરાબર। તો સૌથી પહેલા આપણે ચેપ્ટરની અંદર જે નામ છે રાસાયણિક બંધન એ શું છે એ આપણે જાણીએ કે એની ડેફિનેશન જોઈએ કે જુદા જુદી રાસાયણિક સ્પીસીઝમાં જુદી રાસાયણિક સ્પીસીઝમાં જુદા ઘટકો। બરાબર। હવે આ ઘટકો કયા પ્રકારના હોઈ શકે તો પરમાણુઓ હોઈ શકે। બીજા શું હોઈ શકે? અણુઓ। બરાબર। અથવા શું હોઈ શકે? આયનો। બરાબર। પરમાણુઓ, અણુઓ અથવા તો આયનો ને જકડી રાખનાર પરિબળ અથવા તો એવું કહી શકીએ જકડી રાખનાર આકર્ષણ બળ। એક પ્રકારનું શું છે? આકર્ષણ બળ। એક પ્રકારનું આકર્ષણ બળ પરિબળને રાસાયણિક બંધન કહેવાય। રાસાયણિક બંધન કહેવાય। બરાબર। કે જુદી રાસાયણિક સ્પીસીઝમાં જુદા ઘટકો, એ ઘટકો કયા હોઈ શકે? કાં તો પરમાણુઓ હોય, અણુઓ હોય અથવા તો આયનો હોય। તો આ જુદા ઘટકોને જકડી રાખનાર પરિબળ, એ પરિબળ એટલે એક પ્રકારે શું છે? આકર્ષણ બળ। એ શું છે? એક પ્રકારનું આકર્ષણ બળ। આ જે આકર્ષણ બળ છે તેને શું કહેવામાં આવે છે? એક પ્રકારનું એને રાસાયણિક બંધન। તેને શું કહેવામાં આવે છે? તો રાસાયણિક બંધન કહેવામાં આવે છે। તેને શું કહીશું આપણે? રાસાયણિક બંધન કહીશું। બરાબર। તો આ જે રાસાયણિક બંધન છે, ઓકે, એને સમજવા માટેના ઘણા બધા નિયમો રજૂ કરવામાં આવ્યા કે જે આકર્ષણ બળ છે, રાસાયણિક બંધ રચાય છે, તો આ બંધને સમજવા માટેના ઘણા બધા નિયમો રજૂ કરવામાં આવ્યા, જેમાં આપણે સૌ પ્રથમ અભ્યાસ કરવાના છીએ કે કોસેલ અને લુઈસ અભિગમ। એની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ સૌ પ્રથમ રાસાયણિક બંધન માટે નું કોસેલ લુઈસ અભિગમ। રાસાયણિક બંધન માટેનો કોસેલ લુઈસ અભિગમ।
तो एमां सौप्रथम આપણે લુઈસ દ્વારા અભિગમ જોઈશું, ત્યારબાદ કોસેલ દ્વારા અભિગમ જોઈશું. એકચ્યુઅલી બંને સાથે પોતપોતાના અભિગમ, પોતાનો વ્યૂ રજૂ નથી કર્યો, અલગ અલગ સ્વતંત્ર રીતે રજૂ કર્યો છે. બરાબર. તો સૌપ્રથમ આપણે જોઈશું એની અંદર કે લુઈસે શું રજૂ કર્યું. બરાબર. તો લુઈસે परमाणुने धन भार धरावतो शब्द छे कर्नेल तरीके दर्शाव्यो. बराबर. એટલે કે એકચ્યુઅલી ધન વીજભારિત પરમાણુ કેન્દ્ર અને એની આજુબાજુ શું હશે? ઇલેક્ટ્રોન હશે. આજુબાજુ શું હશે? ઇલેક્ટ્રોન હશે. બરાબર. અને એણે એવું કીધું કે બાહ્ય કોષમાં તથા તેના અનુસાર બાહ્ય કોષમાં महत्तम 8 ज इलेक्ट्रॉन भराई सके. बराबर. एने एवं कीधुं के बाह्य कोष में महत्तम केटला इलेक्ट्रॉन? 8 इलेक्ट्रॉन भराई सके. बराबर. बाह्य कोष में आ खूब ज इम्पोर्टंट एनो जे पॉइंट हतो कि लुईस अनुसार तत्वनी अथवा तो परमाणुनी बाह्यतम कोष में केटला इलेक्ट्रॉन भराई सके? तो महत्तम 8 ज इलेक्ट्रॉन तेनी अंदर भराई सके. बराबर. तो एणे एवं कीधुं कि परमाणु ज्यारे रासायणिक बंधन थी जोड़ाय छे, एणे एवं कीधुं कि परमाणु જ્યારે રાસાયણિક બંધનથી જોડાય છે ત્યારે તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે. બરાબર. અને તેનાથી તે સ્થાયી બને છે. એનો મતલબ એ થયો કે જો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય तो ते केवो बनशे? स्थायी बनशे. रासायणिक बंधन में शू थाय छे? 8 इलेक्ट्रॉन थाय त्यारे ते शू थशे? स्थायी बनशे. आपणे जाणीए पण छे एवुं ज थतुं होय छे. दाखला तरीके एणे एक्जाम्पल आप्युं Cl2 नुं. बराबर. F2 नुं, O2 નું. બીજું એક એક્ઝામ્પલ આપ્યું એણે NaCl નું. બરાબર. જેમાં NaCl માં સોડિયમ Na+ અને Cl- તરીકે આયનો રહેલા હોય છે. બરાબર. કે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને અને ક્લોરીન એક ઇલેક્ટ્રોન
મેળવીને બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન બનાવે છે. બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન બનાવે છે. એને કયું એક્ઝામ્પલ આપ્યું? તો એને એક્ઝામ્પલ આપ્યું આટલા Cl2, F2, NaCl. અને એકચ્યુઅલી અત્યારે તો આપણે જાણીએ છીએ કે આ રીતની રચના એને જે એ વખતે દર્શાવી હતી એ કેવી છે? સાચી છે. બરાબર. તો લુઈસે પોતાના પ્રમાણે પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દર્શાવવા માટેના નિયમો રજૂ કર્યા. બરાબર. અથવા તો આપણે અહીંયા એવું કહી શકીએ કે આગળનો ટોપિક આપણે લઈએ લુઈસ સંજ્ઞાઓ. તો લુઈસ સંજ્ઞાઓ કોના માટે છે? તો ઇલેક્ટ્રોનને દર્શાવવા માટેની પદ્ધતિ છે. તે શું છે? ઇલેક્ટ્રોનને દર્શાવવા માટેની પદ્ધતિ છે. અને શેના માટેની પદ્ધતિ છે? તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને. બરાબર. તો આપણે એવું કહી શકીએ કે પરમાણુ ની બાહ્યતમ કક્ષા માં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય તથા તે જ ઇલેક્ટ્રોન રાસાયણિક બંધનમાં ભાગ લઈ શકે. બરાબર. આ પણ ફિક્સ છે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને શું કહેવામાં આવે છે? સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. અને રાસાયણિક બંધનમાં આ સંયોજકતા ઇલેક્ટ્રોન જ ભાગ લઈ શકે. રાસાયણિક બંધનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન જ ભાગ લઈ શકે. તો એમાં હાઇડ્રોજન અને હિલિયમ સિવાય દરેક તત્વોમાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય. બરાબર. મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન હોય? 8 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય. બરાબર. આ વસ્તુ ખૂબ જ જરૂરી છે સમજવી. નેક્સ્ટ આપણે એની અંદર જોઈએ છે કે પરમાણુનું લુઈસ અનુસાર બિંદુ નિરૂપણ. બરાબર. ચલો તો આપણે જોઈએ કે કઈ રીતે દર્શાવવામાં આવે છે. પણ સૌથી પહેલાં તો તમને એ ખબર પડવી જોઈએ કે બાહ્યતમ કક્ષા કઈ હશે. તો એના માટે સિમ્પલ પહેલાં પણ તમને નિયમ સમજાવેલો છે કે તમે એની ઇલેક્ટ્રોન રચના લખો અને તમારો જે છેલ્લો મુખ્ય ક્વોન્ટમ નંબર હોય એ શું થશે? તમારી બાહ્યતમ કક્ષા થશે. શું થશે? બાહ્યતમ કક્ષા થશે. ફોર એક્ઝામ્પલ લિથિયમ આપણે લખીએ છીએ, પરમાણુ ક્રમાંક છે એનો 3. ઓકે. જો એની ઇલેક્ટ્રોન રચના મારે લખવી હોય તો એ થઈ જશે 1s2 અને 2s1 થશે. બરાબર. તો અહીં એવું કહી શકાય કે n બરાબર શું છે? છેલ્લે 2 છે. એ શું છે? તો બાહ્યતમ કક્ષા છે. n બરાબર 2 ધરાવતી બધી જ શું થશે? બાહ્યતમ કક્ષા છે.
तो मारे जो लिथियम ने दर्शावो होय तो लिथियमनी बाह्यतम कक्षामां फक्त કેટલો ઇલેક્ટ્રોન છે? એક જ ઇલેક્ટ્રોન છે. તો એને હું બિંદુ નિરૂપણ તરીકે એને ઇલેક્ટ્રોનને હું આ રીતે બિંદુ તરીકે બતાવીશ કે લિથિયમની જોડે કેટલા ઇલેક્ટ્રોન છે? ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે. શું છે? આ શું બતાવીએ છીએ આપણે? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વિશે બતાવીએ છીએ. બરાબર. ચલો એ જ રીતે જો મારે લખવું હોય, હું થોડોક વધારે આગળ જાઉં છું, કાર્બન લઉં છું. ચલો, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. ચલો એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો N1s2 2s2 અને શું થઈ જશે? 2p2. 6 ઇલેક્ટ્રોન થયા. તો એમાં બાહ્યતમ કક્ષા શું થશે? અહીંયા પણ શું છે? n બરાબર 2 બાહ્યતમ કક્ષા છે. એટલે એવું નહીં છેલ્લે 2p લખ્યું છે એટલે 2p બાહ્યતમ કક્ષા. n બરાબર 2, મુખ્ય ક્વોન્ટમ બરાબર 2, એટલે આ બંને 2s અને 2p ના ઇલેક્ટ્રોન શું થશે? એ બાહ્યતમ કક્ષા થશે. હવે જો મારે એને દર્શાવવું હોય તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 4 ઇલેક્ટ્રોન છે. ઓકે, તો 1 2 3 અને 4 આ રીતે હું એને બતાવી શકું. બરાબર. ચલો આગળ જોઈએ આપણે નાઇટ્રોજન, પરમાણુ ક્રમાંક 7 છે. પછી ઓક્સિજન જોઈશું, ફ્લોરિન, નિયોન જોઈએ. બરાબર. ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે આની? 1s2 2s2 2p3. ચલો હવે તમને ખબર પડી ગઈ હશે બાહ્યતમ કક્ષા કઈ છે. તો નાઇટ્રોજનને કઈ રીતે બતાવશો? 5 ઇલેક્ટ્રોન કેવા છે? બાહ્યતમ કક્ષામાં છે. તો 2 આ 3 4 અને 5. ચલો એ જ રીતે 1s2 2s2 2p4 કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે બાહ્યતમ કક્ષામાં? 6 ઇલેક્ટ્રોન. તો 1 2 3 4 5 અને 6. બરાબર. ચલો ફ્લોરિન 1s2 2s2 2p5 9 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 સોરી 7 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં. 5 6 અને 7. અને લાસ્ટ આપણે જઈએ જો નિયોન 1s2 2s2 2p6. નિયોન એ ઉમદા વાયુ છે. 18મા સમૂહના તત્વો છે. યાદ કરો તે ખૂબ જ સ્થાયી છે કારણ કે તેમની બાહ્યતમ કક્ષા કેવી છે? સંપૂર્ણ ભરાયેલી છે ઇલેક્ટ્રોનથી. તો 8 ઇલેક્ટ્રોન થયા. એનો મતલબ કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો કેવો બને? તે સ્થાયી બને. 8 ઇલેક્ટ્રોનથી કેવો બનશે? તે સ્થાયી બનશે. બરાબર. તો આ રીતે આપણે શું બતાવીશું? લુઈસની સંજ્ઞા બતાવીશું. લુઈસ અનુસાર આપણે સંજ્ઞા પ્રમાણે આ રીતે બતાવીશું. બરાબર. એકદમ સિમ્પલ ટોપિક છે, સમજવા જેવો છે. મિસ્ટેક આની અંદર ના થવી જોઈએ. અલગ અલગ પરમાણુઓને તમે આ રીતે બતાવી શકો છો. ફોર એક્ઝામ્પલ મારે હવે સોડિયમ માટે લખવું છે. અહીંયા હું શેના માટે લખવા જઈ રહ્યો છું? સોડિયમ માટે. પરમાણુ ક્રમાંક છે તેનો 11. ચલો તેને ઇલેક્ટ્રોન રચના લખીએ. 1s2 2s2 2p6 3s1. બરાબર. તો હવે શું થઈ ગયું? અહીંયા લાસ્ટ જે બાહ્યતમ કોષ કયો આવી ગયો? n બરાબર 3. તો બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. બરાબર. હવે તમારે છેલ્લું શું જોવાનું છે? n જોવાનો છે. છેલ્લો કયો છે? તો સોડિયમ માટે લખવું હોય તો એની જોડે એક જ ઇલેક્ટ્રોન છે. તમે અહીંયા ઉપર પણ ગમે તે બાજુ બતાવી શકો એક ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપે. બરાબર. તો આ રીતે આપણે લુઈસની સંજ્ઞા કરી શકીએ છીએ. ઓકે. તમારે શું કરવાનું છે? હોમવર્કની અંદર અહીંયા તમે ઘણા બધા તત્વો લખ્યા છે, પરંતુ 1 થી લઈને 20 તત્વો લખવાના છે લુઈસ સંજ્ઞા અનુસાર આ રીતે. ઓકે. તમારે એની ઇલેક્ટ્રોન રચના લખવાની અને એ પછી
એના બિંદુ નિરૂપણ, તત્વોનું બિંદુ નિરૂપણ કઈ રીતે કરવામાં આવે છે એ તમારે લખવાનું છે હોમવર્કની અંદર, 1 થી 20 તત્વોનું. બરાબર. તો આ શું થઈ ગયું? લુઈસની સંજ્ઞા થઈ ગઈ. લુઈસ અનુસાર શું કર્યું છે આપણે? તત્વોની સંજ્ઞા દર્શાવી છે. બરાબર. ચલો હવે બેઝિક આપણે વાત કરીએ આગળ. કોશેલે રાસાયણિક બંધનમાં શું રજૂ કર્યું? બરાબર. કોશેલ અનુસાર રાસાયણિક બંધનમાં શું રજૂ થયું એ આપણે જોઈએ. ઓકે, સો કોશેલ અનુસાર, બરાબર, આપણે અહીંયા જોઈએ હવે લુઈસ અનુસાર જોયું હતું. આગળ આપણે જોઈએ હવે કોશેલ અનુસાર. તો એકચ્યુઅલી જો આપણે જોવા જઈએ તો લુઈસે એ સહસંયોજક બંધ વિશે માહિતી આપી હતી. એવું કહી શકાય કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજન બનાવશે. બરાબર. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અને બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન મેળવશે. બરાબર. લુઈસે જે આપણને કોશેલે જે આપણને રાસાયણિક બંધનની માહિતી આપી એને માહિતી આપી એ આયનીય બંધની. એવું કહી શકાય કે તેને આયનીય બંધ ની માહિતી આપી. આયનીય બંધ આપણે જાણીએ છીએ કે શું રચાશે? કોઈ એક પરમાણુ ધન વીજભારિત બનશે, કોઈ એક પરમાણુ ઋણ વીજભારિત બનશે. બરાબર. એને બીજી રીતે કહેવું હોય તો તેને વિદ્યુત સંયોજક બંધ પણ કહેવામાં આવે છે. બરાબર. તો કોશેલે એવું કીધું કે અમુક એવા પરમાણુઓ છે કે જેની વિદ્યુત ઋણતા ખૂબ જ વધારે છે. અમુક પરમાણુ કેવા છે કે જેની વિદ્યુત ઋણતા ખૂબ જ વધારે છે અને અમુક એવા પરમાણુઓ છે કે જેની વિદ્યુત ઋણતા ખૂબ જ ઓછી છે. તો આવા તત્વો શું કરે છે કે ઇલેક્ટ્રોન ગુમાવશે કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવશે અને ત્યારબાદ તે અષ્ટક એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરે છે. બરાબર. તો આપણે એવું કહી શકીએ કે વધુ વિદ્યુત ઋણ તત્વો જેવા કે હેલોજન તત્વો, ઓછા વિદ્યુત ઋણ તત્વો જેવા કે આલ્કલી અથવા તો આલ્કલાઇન અર્ધધાતુ તત્વો પાસેથી ઇલેક્ટ્રોન મેળવીને રાસાયણિક બંધનની રચના કરે છે. બરાબર. રાસાયણિક બંધનની રચના કરે છે. તેની સાથે તેમના અષ્ટક પણ અથવા તો તેમની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય છે અને તે સ્થાયી બને છે. શું કરે છે?
8 ઇલેક્ટ્રોન થઈ જાય છે અને શું થાય છે તે સ્થાયી બને છે કે વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો એ ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો પાસેથી ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે કે ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો પછી શું થશે, તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય છે અને તેનાથી તે શું થાય છે, સ્થાયી બને છે. બરાબર. દાખલા તરીકે આપણે એની અંદર એક્ઝામ્પલ લઈએ, એકદમ સિમ્પલ જે આપણે જાણીએ છીએ NaCl નું. જો એકચ્યુઅલી કહેવું હોય તો NaCl માં આપણે એવું કહી શકીએ કે સોડિયમ એ ધન વીજ ભારિત હશે અને ક્લોરીન એ કેવો હશે, ઋણ વીજ ભારિત હશે. અને આ ધન વીજ ભારિત અને ઋણ વીજ ભારિત એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા હશે, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા હશે. બરાબર. તો આપણે અહીંયા ઇલેક્ટ્રોન રચના લખીએ સોડિયમની. સૌપ્રથમ તો પરમાણુ ક્રમાંક તેનો 11 છે, તો 1s2 2s2 2p6 3s1. બરાબર. અને Na+ ની ઇલેક્ટ્રોન રચના લખીએ કે જ્યારે તેણે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. બરાબર. ને શું કર્યું છે, એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે, તો શું થઈ જશે, 1s2 2s2 2p6. હવે જુઓ અહીંયા બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, બાહ્યતમ કક્ષા આ છે, એક જ ઇલેક્ટ્રોન છે. Na+ બન્યા બાદ બાહ્યતમ કક્ષા થઈ ગઈ, શું થઈ ગઈ, n = 2, તો શું થયું, બાહ્યતમ કક્ષા 8 ઇલેક્ટ્રોન થયા. પહેલા કેટલા હતા, એક જ ઇલેક્ટ્રોન હતો બાહ્યતમ કક્ષામાં. Na+ બન્યા બાદ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ચલો એ જ રીતે આપણે ક્લોરીન બતાવીએ તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17, તો 1s2 2s2 2p6 3s2 3p5 છે. Cl- જ્યારે બને છે -1 એ વખતે શું થાય છે, 1s2 2s2 2p6 3s2 3p6 થઈ જાય છે. તો અહીં બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે અને અહીંયા શું થશે, બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થશે. બાહ્યતમ કક્ષામાં કેટલા થશે, 8 ઇલેક્ટ્રોન. તો એ શું થાય છે, સ્થાયી બને છે. બરાબર. તો આપણે જો લખવું હોય તો એવું અહીંયા આખી પ્રક્રિયાને લખી શકીએ કે સોડિયમ એ શું કરે છે, Na+ બનાવે છે, એ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. બરાબર. હવે આ જે ઇલેક્ટ્રોન છે, આ જે ઇલેક્ટ્રોન છે એ શું કરે છે, ક્લોરીન મેળવે છે, ક્લોરીન મેળવે છે અને શું બનાવે છે, તે Cl- બનાવે છે. એ શું કરે છે, Cl- બનાવે છે. બરાબર. આપણે આ રીતનું અહીંયા લખી શકીએ. તો ફાઇનલી આપણે એવું લખી શકીએ કે શું થતું હશે, તો Na+ Na+1 પ્લસ Cl-1 આ બંને એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાઈને શું બનાવશે, NaCl બનાવશે. શું બનાવશે, NaCl બનાવશે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, ધન આયન, આ શું છે આપણો ધન આયન, તો ધન આયન અને ઋણ આયન વચ્ચે, ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ
ના કારણે રચાતા બંધને વિદ્યુત સંયોજક બંધ અથવા તો પછી તેને આયનીય બંધ કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? વિદ્યુત સંયોજક બંધ અથવા તો પછી તેને આયનીય બંધ કહેવામાં આવે છે. બરાબર. તો આ શું થઈ ગયું? કોસેલ અનુસાર, એટલે એકચ્યુઅલી કોસેલે કયા અનુસાર? તો આયનીય બંધ, વિદ્યુત સંયોજક બંધ, એના આધારે રચના દર્શાવી. બરાબર. તો આપણે જોયું કે જ્યારે સંયોજન આ બન્યું તો બંનેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, તો તે સ્થાયી થઈ ગયા. અને એક ધન વીજભારિત બન્યો, એક ઋણ વીજભારિત બન્યો. ધન વીજભારિત અને ઋણ વીજભારિત એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાયેલા રહેશે, અને એ આકર્ષણ બળથી જે બંધ રચાય છે જેને આપણે શું કહીશું? વિદ્યુત સંયોજક બંધ અથવા તો તેને આયનીય બંધ પણ કહેવામાં આવે છે. બરાબર. તો આ છે કોસેલ અને લુઈસનો અભિગમ. કોના માટે? તો રાસાયણિક બંધન સમજાવવા માટેનો. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના અમુક બંધ જોઈશું અને લુઈસ અનુસાર અને કોસેલ અનુસાર અમુક સંયોજનોની રચના વિશે અભ્યાસ કરીશું.